नमस्कार मित्रों, गुड मॉर्निंग। नमस्कार मित्रों, चाप गतिની અંદર આપણે ઘણી બધી થિયરીઓ અને દાખલાઓ સોલ્વ કરી ચૂક્યા છે। મિત્રો, આજે થોડા ઘણા શાંતિથી દાખલા ગણવા છે। ખૂબ અગત્યના છે અને પરીક્ષાઓની અંદર વારંવાર આ દાખલા પૂછાયા છે। તો મિત્રો, પાઠ્યપુસ્તક કાઢો અને એનું ઉદાહરણ છે 7.15। ઉદાહરણ 7.15 છે મિત્રો, પરીક્ષા માટે ખૂબ અગત્યનું ઉદાહરણ 7.15। મિત્રો, રકમ વાંચીએ છીએ। અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કેજી દર અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય વ્હીલની કોર પર વીંટાળેલ છે। ફ્લાય વ્હીલ એટલે હવામાં રહેલું ચક્ર, હવામાં રહેલું પૈડું વીંટાળેલ છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે। આ ફ્લાય વ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલું છે। તો નંબર 1, વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો। તો મિત્રો, ગઈ વખતે આવો એક દાખલો આવી ગયો છે। તો જો મને ફ્લાય વ્હીલનું દળ આપેલું છે m is equal to 20 kg, બરાબર છે। ચલો, એની ત્રિજ્યા આપી છે r is equal to 20 સેન્ટીમીટર, 20 ગુણ્યા 10⁻² મીટર is equal to 2 × 10⁻1 મીટર। એક બિંદુ કાઢી નાખો। ચલો, હવે મને શું કહે છે? 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે। F is equal to 20 ન્યૂટન। હવે મિત્રો જો, આ રહ્યું આપણું ફ્લાય વ્હીલ છે, આ એનું કેન્દ્ર, તો વળી બેરિંગ હશે। અહીંયાથી એક દોરડું લપેટાયેલું છે અને દોરડા નીચે લાગતું બળ, ખેંચાણ બળ, F ની કિંમત 20 ન્યૂટન આપેલી છે। મિત્રો, મને પ્રશ્ન પૂછ્યો છે નંબર 1, એમાં 3 પ્રશ્નો પૂછેલા છે। કોણીય પ્રવેગ આલ્ફા is equal to question mark। મિત્રો વિચારો। તો મિત્રો જો, આ ફ્લાય વ્હીલની ત્રિજ્યા આમ છે, આ રી ત્રિજ્યા આ। તો મિત્રો, મારે કોણીય પ્રવેગ શોધવો છે। તો પહેલું એક કામ કરું, આના ઉપર લાગતું ટોર્ક શોધી નાખું। તો ટોર્ક તો is equal to r cross f। therefore tau is equal to rf sin 90 sin theta થાય। પણ જો r અને f વચ્ચેનો ખૂણો r 90 થશે, તો tau is equal to r into f sin 90 ની કિંમત હોય। હવે મિત્રો, આ ટોર્ક છે, મારે આલ્ફા શોધવાનો છે। તો મિત્રો, આની જગ્યા ઉપર I into આલ્ફા કરી નાખું। જો f બરાબર m, તો tau is equal to I into આલ્ફા। તો I into આલ્ફા is equal to r into f। તો આલ્ફા શોધવો છે મારે। I is equal to r into f ભાગ્યા I। હવે મિત્રો, આ ઝડપની ચાક માત્રા છે
મને ઝડપની ચાક માત્રા આપી નથી. હવે મિત્રો આ ફ્લાયવીલ છે, જો એના કેન્દ્રમાંથી પસાર થતી આ અક્ષની સાપેક્ષે ફ્લાયવીલ ચાક ગતિ કરશે. એટલે આ જે ફ્લાયવીલ છે એ ફ્લાયવીલ એક તકતી કહેવાય. તકતી. તો મિત્રો તકતીની ઝડપની ચાક માત્રા આપણે જાણીએ E = Rf ભાગ્યા 1/2 mr². તકતીની ઝડપની ચાક માત્રાને મૂકી તો બગડો જશે ઉપર. આલ્ફા = 2Rf ભાગ્યા mr². ચલો એક આ બિંદુ E = 2f ભાગ્યા mr. તો f ની કિંમત જાણું છું. આલ્ફા = 2 ગુણ્યા r 20 ભાગ્યા m. m એટલે 20 અને r એટલે 2 * 10⁻⁻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 ⁻
10⁻⁻1 ઉપર જશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 રેડિયન પર સેકન્ડનો સ્ક્વેર. મિત્રો બિલકુલ શાંતિથી ગણો રાખો. બિલકુલ સરળ છે. ભૂતકાળમાં આવો એક દાખલો આવી ચૂક્યો. ચલો આગળ ત્યાંને બીજો પ્રશ્ન એ જ પ્રશ્નમાં પૂછ્યો છે. જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. ચલો દોરી કેટલી ખુલી તો L બરાબર L કેલો ડીએ કહી શકાય. L બરાબર 2 મીટર. 2 મીટર સુધી દોરી ખુલ્લી થઈ બરાબર છે. તો તે દરમિયાન થતું કાર્ય શોધવાનું છે. તો કાર્ય W is equal to F into D. F into D ની જગ્યાએ L કરી નાખો. આપણે દોરીનું સ્થાનાંતર L લીધેલું છે તો મેં F into L F તો જાણું છું. તો W is equal to F ની કિંમત 20 અને આની કિંમત L ની કિંમત 2. W is equal to 40 જૂલ. W is equal to 40 જૂલ. મિત્રો બળની કિંમત 25 ન્યૂટન આપેલી છે. મિત્રો દાખલો તો બરોબર જ છે પણ મેં ભૂલ કરી છે કે આપની કિંમત મને 25 આપેલી. 25 આપશે તો જો મિત્રો સુધારીને આપું છું કે આપની કિંમત 25 20 પ્રમાણે આ બરોબર છે. સાંભળો પણ મને રકમની અંદર મારે જોવામાં ભૂલ થઈ છે કે આપની કિંમત 25 આપેલી છે. તો અહીં ગઈ કે આપની કિંમત અહીંયા આવશે. જો આપની કિંમત અહીંયા આવી. આપની કિંમત અહીંયા આવી તો આ સ્ટેપને સુધારવું છું. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 × 25 ભાગ્યા એમની કિંમત 20 અને આની કિંમત આપી છે 2 × 10⁻⁻1. છેદ ઉડાડો 2 2 કેન્સલ 5 5 5 4 આવો આવશે ને. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચલો 10⁻⁻1 પર 50 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 25 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 12.5 રેડિયન પર સેકન્ડનો સ્ક્વેર. મિત્રો મેં ઉતાવળમાં આપની કિંમત 20 થી દાખલો ગણ્યો હતો. દાખલો બરોબર હતો. બરાબર સાંભળો. આપની કિંમત મને રકમમાં 25 આપી હતી. મેં સુધારો કરી નાખ્યો છે 12.5 રેડિયન પર સેકન્ડનો સ્ક્વેર. હવે અહીંયા જો અહીંયા આપની કિંમત 25 આપેલી છે તો 25 દુ આ 50 જૂલ. ચલો મિત્રો ઓકે છે. ચલો ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે અને ખૂબ અગત્યનો
ऊर्जा मारे शोधवानी व्हील तेनी स्थिर स्थितिमांथी गति शुरू करे छे तेम धारो। मित्रों मारे गति ऊर्जा शोधवानी छे। आ बिंदुए व्हीलनी गति ऊर्जा पण शोधो। चलो सी मारे एनी चाक गति ऊर्जा के बराबर क्वेश्चन मार्क। जो आने चाक गति ऊर्जा हो रेखीय गति ऊर्जा ना हो कारण के व्हील आम फरવાનું एनी भ्रमणाक्ष आम છે એના પૃષ્ઠને લંબરૂપે હોય તેની ભ્રમણાક્ષ છે એટલે આ વ્હીલ ચાક ગતિ કરવાનું આને રેખીય ગતિ ઊર્જા ના હોય તો ચાક ગતિ ઊર્જા k = 1/2 I ઓમેગા નો સ્ક્વેર। चलो मित्रों कंप्लीट છે। चाक गति भूली गया हो तो फरी कहूं रेखीय गति ऊर्जा 1/2 mv² था तो m ની જગ્યા ઉપર I મૂકી દીધા v ની જગ્યા ઉપર ઓમેગા મૂકી દીધા। चलो આને સમીકરણ નંબર આપી દઉં છું 1। હવે મિત્રો જો I મારી પાસે છે એટલે હું તકતી ગણી અને આનું સૂત્ર મૂકી શકું પણ ઓમેગા મારી પાસે નથી तो मित्रों મને કીધું એમ એટલે આ બિંદુએ માત્ર ચાક ગતિ ઊર્જા હશે k = 1/2 I ઓમેગા નો સ્ક્વેર। બરાબર છે। હવે ગમે તેમ કરી મારે ઓમેગા લાવવો પડે તો મિત્રો આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ θ = ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર अपॉन ट्वाइस आल्फा। जो रेखीय गति नो सूत्र केवुं छे d बराबर v² - v0² अपॉन ट्वाइस a। बराबर छे। तो मित्रों प्रारंभिक वेग तो 0 है तो θ = ओमेगा² भाग्या 2 अल्फा। देयरफॉर ओमेगा² = 2 अल्फा * θ। समीकरण 1 માં મૂકી દો। समीकरण 1 માં મૂકતા समीकरण 1 ની અંદર મૂકું તો k = 1/2। હવે જો આ જડત્વની ચાક માત્રા આ તો તકતી છે એટલે 1/2 mr² અને ઓમેગા² ની કિંમત 2 अल्फा * θ। चलो आ बगड़ो एक कैंसिल થઈ જશે बगड़ो कैंसिल। चलो k = 1/2 mr² अल्फा * θ। હવે મિત્રો જો m જાણું r જાણું अल्फा આગળ મે શોધ્યો 12.5 તો θ નો પ્રશ્ન આવે પાછો આને સમીકરણ નંબર આપી દઉં છું 2। હવે મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ છે જો આ થીટા મારે શોધવો જ પડે। હવે મિત્રો બરોબર યાદ રાખ આ વ્હીલ જે છે એ વ્હીલનો પરિઘ 2πr જેટલો થશે। 2πr જેટલું આનું રેખીય સ્થાનાંતર થાય એટલે કે પરિઘ જેટલું સ્થાનાંતર થાય तो ए वक्ते एनु कोणीय स्थानांतर 2π रेडियन जेटલું થાય। बराबर आ समझो के 2πr आ रेखीय स्थानांतर एनु रेखीय स्थानांतर 2πr જેટલું થાય ત્યારે એનું કોણીય સ્થાનાંतर 2π રેડિયન જેટલું થાય। કોણીય સ્થાનાંतर 2π રેડિયન જેટલું થાય આ રેડિયન। તો આપણી દૂરી કેટલી ખુલી 2 મીટર છે। આપણી દૂરી આ કેટલી ખુલી છે 2 મીટર છે। તો 2 મીટરે કોણીય સ્થાનાંતર કેટલું? મિત્રો બરોબર કી રાશિને સમજો કે પરિઘ જેટલું રેખીય સ્થાનાંતર થાય દૂરીનું ત્યારે કોણીય સ્થાનાંતર 2π રેડિયન જેટલું હોય। તો પછી આપણી દૂરી કેટલી ખુલી 2 मीटर છે। तो ए वक्ते कोणीय स्थानांतर કેટલું? તો 2 *
2 પાઈ ભાગ્યા 2 પાઈ r 2 પાઈ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ્યા આ જેટલો છે 2 ગુણ્યા 10 રેઝ ટુ -1 તો બગડો કેન્સલ 10 રેઝ ટુ -1 ઉપર તો 10 રેડિયન આ મિત્રો શું આવ્યું કોણીય સ્થાનાંતર થીટા મિત્રો આ સ્ટેપ બરોબર સમજજો તો હવે થીટાની કિંમત હું સમીકરણ 2 માં મૂકું સમીકરણ 2 માં મૂકતા મિત્રો બરોબર આ સ્ટેપ સમજવાનું છે તો જો હું કિંમતો મૂકું છું અંદર કિંમત મૂકી દઉં તો k is equal to 1/2 m ની કિંમત 20 ગુણ્યા r નો સ્ક્વેર એટલે 4 ગુણ્યા 10 રેઝ ટુ -2 આલ્ફા એટલે 12.5 અને ગુણ્યા થીટા એટલે 10 ગુણ્યા 10 આની ગણતરી કરીએ તો k is equal to જોજો મિત્રો r અહીં ગાડી 10 વધશે અહીંયા 10 હવે જો 10 ગુણ્યા 10 એટલે 100 થશે 10 ગુણ્યા 10 એટલે 100 થશે અને આ 10 રેઝ ટુ -2 બધું કેન્સલ તો આપણી પાસે વધ્યું 4 ગુણ્યા 12.5 તો k is equal to 4 ગુણ્યા 125 ભાગ્યા 10 બરાબર ને તો અહીંયા શું વધશે 5 2 2 તો is equal to sorry 5 2 5 આવશે 2 5 અહીંયા 5 આવશે 2 5 અને 2 એટલે શું વધશે અહીંયા 2 વડે ગુણી એટલે 250 ભાગ્યા 5 250 therefore k is equal to 25 is equal to 50 જો ખૂબ સરસ પ્રશ્ન અને મિત્રો યાદ રાખો k ની કિંમત 50 સુધી હમણાં મેં કાર્ય ગણ્યું તો જો મિત્રો કાર્ય ઊર્જા પ્રમેય સાબિત થઈ ગયું w is equal to delta k ગતિ ઊર્જાનો થતો ફેરફાર હવે મિત્રો આ વેગની પ્રારંભિક ગતિ ઊર્જા તો શૂન્ય હશે કે પ્રારંભનો વેગ તો સ્થિર હતો એટલે ગતિ ઊર્જાનું મૂલ્ય કાર્ય જેટલું આવવું જોઈએ તો મિત્રો એને ડીમો પ્રશ્ન પૂછ્યો હોય વિભાગો બી અને સીધા જવાબોની સરખામણી કરો તો મિત્રો સરખામણી કરતા બંનેની કિંમત કેવી આવી એક સમાન તો કાર્ય ઊર્જા પ્રમેય પણ અહીંયા સાબિત થાય છે અને ઘર્ષણના કારણે ઊર્જાનો થતો ઘટાડો અહીંયા શૂન્ય चलो मित्रों बिल्कुल सरल दाखलो અને મોસ્ટ આઈએમપી છે ચલો મિત્રો 7.14 દાખલો એ પણ આપણા પાઠ્ય પુસ્તકનો ઉદાહરણનો દાખલો છે બિલકુલ શાંતિથી મનને ઠેકાણે રાખી અને દાખલાને સોલ્વ કરો चलो 7.14 एक मोटરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી વધે આરપીએમ રોટેશન પર મિનિટ ચલો t બરાબર 16 સેકન્ડ t ની કિંમત આપી છે 16 સેકન્ડ चलो 12 એની કોણીય ઝડપ કેટલી હતી કોણીય ઝડપ ઓમેગા 0 is equal to 1200
RPM રોટેશન પર મિનિટ બરાબર છે 1 મિનિટમાં કેટલા રોટેશન થશે કેટલા પરિભ્રમણ થશે એ આંકડો આપ્યો અને ઓમેગા કેટલો થયો 3120 RPM થયો તો મને પ્રશ્ન પૂછ્યો છે કે કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો આલ્ફા બરાબર ક્વેશ્ચન માર્ક અને બીજો પ્રશ્ન પૂછ્યો છે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે મિત્રો પહેલી વસ્તુ તો એ મિત્રો RPM ને તમારે રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે રેડિયન તો મિત્રો એક પરિભ્રમણ થાય એક પરિભ્રમણ એક રોટેશન થાય તો 2 પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય એક રોટેશન થાય બરાબર છે હવે આ RPM આપેલા RPM રોટેશન પર મિનિટ 1 મિનિટમાં થતા આ પરિભ્રમણની સંખ્યા છે બરાબર છે તો મિત્રો જો 1200 RPM આપેલા એટલે 1200 રોટેશન થાય છે તો એક રોટેશન થાય તો કોણીય સ્થાનાંતર કેટલું થાય 2 પાઈ રેડિયન છે તો 1200 પરિભ્રમણ થશે તો રોટેશન કોણીય સ્થાનાંતર કેટલું પણ પર મિનિટ છે એટલે મારે એને 60 વડે ભાગવા પડશે તો E તો 1200 ગુણ્યા 2 પાઈ અને ભાગ્યા આ જો 60 મિત્રો આ સ્ટેપ સમજજો બરાબર છે તો મિત્રો અહીં ગાડી બગડો કેન્સલ 6 દુ 12 એટલે 20 દુ 40 પાઈ 40 પાઈ રેડિયન પર સેકન્ડ રેડિયન પર સેકન્ડ चलो અહીંયા इज इक्वल टू 3120 ગુણ્યા 2 પાઈ અને ભાગ્યા 60 મીંડું કેન્સલ चलो 312 ને હું 6 વડે ભાગું 6 55 30 એક વધ્યો 12 6 દુ 52 આવશે અહીંયા આવ્યો 52 ગુણ્યા 2 એટલે 104 પાઈ રેડિયન પર સેકન્ડ મિત્રો જો સુધી તમે આને રેડિયન પર સેકન્ડમાં નહીં લાવો તો જવાબ શેનો આવશે RPM માં ઉભો રહેશે એટલે આપણે એને રેડિયન પર સેકન્ડમાં ફેરવવો જરૂરી ચલો હવે નિયમિત કોણીય પ્રવેગી ગતિ માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ડી મિત્રો યાદ કરો સૂત્ર રેખીય ગતિનું v બરાબર v0 પ્લસ at ચલો ઓમેગા ની કિંમત 104 પાઈ મૂકી રાખો ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 40 પાઈ વત્તા આલ્ફા ઇન્ટુ ડી એટલે શું તો આલ્ફા મળી જશે તો 104 પાઈ ઓછા 40 પાઈ ઇઝ ઇક્વલ ટુ 16 આલ્ફા ચલો 104 માંથી હું 40 બાદ કરું તો આ 4 10 કો લીધો અહીંયા 6 64 પાઈ આ 64 પાઈ is equal to 16 alpha alpha is equal to 64 pi भाग्या 16 ચોક 64 is equal alpha is equal to 4 pi alpha છે રેડિયન પર સેકન્ડ નો સ્ક્વેર મિત્રો બરોબર સમજી લો પાઈ ની કિંમત તમે મૂકી શકો તો તેની પર 14 મૂકવી પડે तो अल्फा इज इक्वल टू 4 गुणिया 3.14 अल्फा इज इक्वल टू 4 × 12
4 ચોકુ 16 નો છગડો વધી પડી 1 14 ચોક 56 થાય ને એટલે 12.56 રેડિયન પર સેકન્ડ નો સ્ક્વેર. જો મિત્રો આને બરોબર સમજી લો તમે. વ્હીલનું એક પરિભ્રમણ થાય ને એટલે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય. આટલું યાદ રાખો. તો આ RPM એટલે રોટેશન પર મિનિટ આપેલું છે. પર મિનિટ એટલે 60 વડે ભાગાવશો તો સેકન્ડમાં આવશે. તો 1 સેકન્ડમાં કેટલું કોણીય સ્થાનાંતર થશે એ તમને ખબર પડી જશે. પણ પર મિનિટ છે એટલે એ વર્ષે શું કોણીય વેગ, કોણીય ઝડપ. ચલો મિત્રો ઉતારો. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે, આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે? એન્જિન કેટલા પરિભ્રમણ કરશે? હવે પરિભ્રમણની સંખ્યા શોધવી છે મિત્રો. પરિભ્રમણની સંખ્યા. તો પરિભ્રમણ ની સંખ્યા જેને n કહી દઉં, n બરાબર ક્વેશ્ચન માર્ક. તો મિત્રો પરિભ્રમણની સંખ્યા શોધવી હોય ને તો મારે એનું કોણીય સ્થાનાંતર શોધવું પડે. ટોટલ કોણીય સ્થાનાંતર આ 16 સેકન્ડમાં કેટલું થયું એ શોધી રાખો તો મને પરિભ્રમણની ખબર પડે. તો મિત્રો જો આપણા પાસે સૂત્ર છે થીટા ઇઝ ઇક્વલ કોણીય સ્થાનાંતર શોધવાનું ને થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 t પ્લસ 1/2 આલ્ફા ઇન્ટુ t સ્ક્વેર. આલ્ફા ઇન્ટુ t સ્ક્વેર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 એટલે 40 પાઈ ઇન્ટુ t એટલે 100 વત્તા 1/2 આલ્ફા. આલ્ફા શોધીને બેઠો છું 12.56 અને t નો સ્ક્વેર એટલે 16 નો સ્ક્વેર. બરાબર છે. તો મિત્રો થીટા ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલા પદનો ગુણાકાર કરી નાખો. પહેલા પદનો ગુણાકાર કરી નાખો 40 ગુણ્યા 3.14 ગુણ્યા 100 બરાબર 2009.6. એક મિનિટ 40 ગુણ્યા 3.14 ગુણ્યા 100 2009.16. ચલો અહીંયા 12.56 ગુણ્યા 16 ગુણ્યા આ 100 બરાબર અને 2 વડે ભાગવાના ને ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ વત્તા અહીંયા આવશે 1607.68. ચલો એનો આટલા ઉમેરીએ વત્તા 2009.6 વત્તા 1607.68 ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ મારી પાસે આવ્યું 3617.28 રેડિયન. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. પરીક્ષાની અંદર પૂછાય એવા પ્રશ્નો છે આ. હવે જો મિત્રો સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર આટલું થયું. આ કોણીય સ્થાનાંતર છે. હવે મિત્રો જોતી રાખો કે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય. આ કોણીય સ્થાનાંતર આટલું કોણીય સ્થાનાંતર થાય 2π રેડિયન જેટલું, તો ઇઝ ઇક્વલ ટુ પરિભ્રમણ કેટલા થાય તો કે 1. તો પછી આટલું કોણીય સ્થાનાંતર થતું હશે 3617.28 રેડિયન કોણીય સ્થાનાંતર થાય તો પરિભ્રમણની સંખ્યા કેટલી? તો પરિભ્રમણની સંખ્યા n બરાબર આ 3617.28 ગુણ્યા 1 ભાગ્યા
2 પાઈ પાઈની કિંમત કેટલી મૂકવા દેવાની 3.4 તો મિત્રો જોઈએ આપણે 3617.28 ને ભાગ્યા 2 ભાગ્યા 3.4 576 એક્ઝેક્ટ જવાબ આવ્યો 576 મિત્રો ખૂબ અગત્યના બંને દાખલા ગણાયા છે આપણા પાઠ્યપુસ્તકના ઉદાહરણો છે એટલે ખૂબ ચીવટતાથી આ બે દાખલાઓ ભણજો પરીક્ષાઓની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાવાળા દાખલાઓ છે ચલો મિત્રો ભણી લો પછી આગળ વધવું चलो मित्रों एक स्वाध्याय नो दाखलो गणाવો चलो मित्रों स्वाध्याय नो दाखलो है 7.19 स्वाध्याय नो 7.19 नो दाखलो 2 मीटर त्रिज्याना एक वलयનું दर 100 किलोग्राम है चलो 2 मीटर त्रिज्या r बराबर 2 मीटर त्रिज्या ने वलयનું दर 100 किलोग्राम है m = 100 किलोग्राम નું મને વલય આપેલું વલય એટલે રીંગ મિત્રો વલયનો અર્થ થાય રીંગ તે એક સમક્ષિતિ સપાટી પર એવી રીતે ગવડે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ આપી છે v બરાબર 20 સેન્ટીમીટર પર સેકન્ડ તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે આવો પ્રશ્ન મને પૂછેલો છે તેને રોકવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે તો મિત્રો જો પહેલા તો આ v ને હું મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરતા e = 20 * 10⁻² મીટર પર સેકન્ડ હવે મિત્રો આગળ આપણે દાખલો ગણી ચૂક્યા છીએ કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ હંમેશા કાર્ય જેટલો હોય તો હું એક કામ કરું કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે આનો ગતિ ઊર્જાનો ફેરફાર ગણી નાખું બરાબર છે તો આ તો મિત્રો ચાર ગતિ ઊર્જા થવાની v બરાબર મને આટલા આપેલા છે તો એનો અર્થ એ થાય કે વલય જે છે એ વલય જ્યારે ગબડતું હશે ત્યારે આને ચાર ગતિ ઊર્જા પણ હશે અને રેખીય ગતિ ઊર્જા પણ હશે સમજો વાત તો મિત્રો અહીંયા વલયની કુલ ગતિ ઊર્જા k = ચલો રેખીય ગતિ ઊર્જા વત્તા ચાક ગતિ ઊર્જા પ્રારંભનો રિંગ સ્થિર છે એવું ધારી લો તો મિત્રો જો 1/2 m ને હું કેપિટલ કરી નાખું અહીંયા મેં કેપિટલ કર્યો છે 1/2 mv² = 1/2 I ઓમેગા નો સ્ક્વેર હવે I કોનો મૂકવાનો તો રિંગનો mr² ઓકે એટલે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પણ ઓમેગા નથી આપ્યો મિત્રો તો આપણી પાસે સૂત્ર v = r ઓમેગા તો ઓમેગા = v/r થશે તો ઓમેગા ની કિંમત શોધી નાખો અહીંયા સાઈડ v ની કિંમત આપી છે 20 * 10⁻² અને r ની કિંમત છે 2 મીટર બગડો કેન્સલ એટલે અહીંયા 10 વધશે ઓમેગા = 10⁻⁻1 રેડિયન પર સેકન્ડ મિત્રો બરોબર ચેક કરી લો જો અહીંયા 10 વધશે
એટલે 10⁻², એટલે 10⁻1 રેડિયન પર સેકન્ડ થશે. તો આ ઓમેગા નો ઓર્ડર કેન્સલ. તો k ઇઝ ઇક્વલ ટુ જો 1/2 mv નો સ્ક્વેર વત્તા 1/2 I ની જગ્યા ઉપર મૂકી દઉં mr સ્ક્વેર. રીંગની ઝડપની ચાકમાં. ચલો ઓમેગા તો મારી પાસે આવી ચૂક્યો છે. સૂત્રનો બધાની કિંમતો મૂકી દો. તો ચલો k ઇઝ ઇક્વલ ટુ આ 1/2 m ની કિંમત 100 v સ્ક્વેર એટલે જો 20 નો વર્ગ 400 અને ગુણ્યા 10⁻⁴. બરાબર ને? ચલો વત્તા અહીં ગાડી 1/2. ચલો m ની કિંમત 100. ચલો પાછો r નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 અને ગુણ્યા ઓમેગા નો સ્ક્વેર એટલે 10⁻². મિત્રો સમજો દાખલા. ચલો મિત્રો જો આ 4 મીંડા અને આ 4 મીંડા 10⁻⁴ સાથે કેન્સલ. અહીં ગાડી વધશે 2 ઊંચા એટલે k ઇઝ ઇક્વલ ટુ અહીંયા માત્ર વધ્યા 2 અને અહીંયા જો આ 10⁻² અને 10⁻² કેન્સલ. આ બગડો કેન્સલ એટલે 2 પ્લસ 2. તો k ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવ્યો જવાબ 4 જૂલ. બરાબર છે? હવે મિત્રો જો w ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા k. કાર્ય ઊર્જા પ્રમેય છે આપણી પાસે. w ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા k એટલે ગતિ ઊર્જાનો થતો ફેરફાર. પ્રારંભિક ગતિ ઊર્જા તો આપણે શૂન્ય વિચારી લઈએ એટલે ગતિ ઊર્જાનો થતો ફેરફાર કેટલો આવશે? 4 જૂલ આવશે. તો મિત્રો આ વ્હીલને રોકવા માટે ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ w મીન્સ તમારે રોકવા માટે કેટલું કાર્ય કરવું પડશે? 4 જૂલ કાર્ય કરવું પડશે. ધેરફોર વ્હીલને અથવા તો વલયને રોકવા કરવું પડતું કાર્ય w ઇઝ ઇક્વલ ટુ -4 જૂલ. કે ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય થશે એટલે w ઇઝ ઇક્વલ ટુ -4 જૂલ થશે. મિત્રો સમજો આ. ચલો મિત્રો ઉતારો. ચલો મિત્રો ઉતારી રહ્યા છો તો હું એક નવો દાખલો તમારી સામે રજૂ કરું છું. એ પણ સ્વાધ્યાયનો જ છે. તમે મિત્રો એક બાજુથી વિષય વસ્તુ અને દાખલા તૈયાર કરવા માંડો. જો મિત્રો સ્વાધ્યાયનો છે 7.20મો દાખલો. 7.20મો ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.30 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઝડપની ચાપમાત્રા 1.94 × 10⁻46 કિલોગ્રામ × મીટર સ્ક્વેર છે. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની રેખીય ઝડપ 500 મીટર પર સેકન્ડ છે અને તેના પરિભ્રમણની ગતિ ઊર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઊર્જાથી 2/3 ગણી છે. તો અણુનો સરેરાશ કોણીય વેગ શું? ચલો મિત્રો દ્રવ્યમાન આપેલું છે મને m = 5.30
into 10⁻⁻26 કિલોગ્રામ. મિત્રો પાઠ્ય પુસ્તક લઈને બેસજો તમે. ચાલો તેની ઝડપની ચાપ માત્રા મને આપી. I is equal to 1.94 into 10⁻46 કિલોગ્રામ into મીટર સ્ક્વેર. આ મિત્રો જો એની રેખીય ઝડપ આપી છે. v is equal to 500 મીટર પર સેકન્ડ. હવે મિત્રો એક કન્ડિશન આપી છે. શું કહે છે? ધારો કે કોઈ ગેસમાં આવા અણુની રેખીય ઝડપ 500 મીટર પર સેકન્ડ છે અને તેના પરિભ્રમણની ગતિ ઊર્જા, એટલે કઈ ગતિ ઊર્જા થઈ? ચાપ ગતિ ઊર્જા, એ તેના સ્થાનાંતરણની ગતિ ઊર્જાથી 2/3 ગણી 2/3 છે. બરાબર છે? એટલે પરિભ્રમણની ગતિ ઊર્જા, આ પરિભ્રમણની ગતિ ઊર્જા એટલે કઈ ઊર્જા થાય? ચાપ ગતિ ઊર્જા k is equal to જો કેટલી 2/3 એટલે 2/3 અને કઈ ઊર્જા લેવાની? તરણની ગતિ ઊર્જા એટલે કઈ ગતિ ઊર્જા? રેખીય ગતિ ઊર્જા. આવું થશે. આ મિત્રો મારે શોધવાનું શું છે? કોણીય ઝડપ ઓમેગા બરાબર ક્વેશ્ચન માર્ક. તો મિત્રો બે બાજુ સૂત્રો લખો. જો પરિભ્રમણની ગતિ ઊર્જા એટલે 1/2 I ઓમેગા નો સ્ક્વેર, બરાબર છે, is equal to આ 2/3 અને into સ્થાનાંક 1/2 mv સ્ક્વેર. આવું થશે. ચલો આ બગલો કેન્સલ, આ બગલો કેન્સલ, આ બગલો અહીંયા આવશે એટલે I ઓમેગા સ્ક્વેર is equal to વળી પાછા 2/3 mv નો સ્ક્વેર. તો મારે જો ઓમેગા સ્ક્વેર જોઈએ છે is equal to 2/3 mv નો સ્ક્વેર ભાગ્યા I. જો m આપેલો છે, I આપેલો છે અને v આપેલો છે, સૂત્રનું કિંમત જ મૂકવાની છે મિત્રો. તો જો ગણતરી કરીએ છે આપણે ગણતરી કરીએ તો ઓમેગા ને પહેલા ઓમેગા is equal to √2/3 into mv square upon I. ચલો મિત્રો કિંમતો મૂકી દો અંદર. આ સૂત્રમાં કિંમતો મૂકી દો. તો ઓમેગા is equal to √2 ગુણ્યા m એટલે 5.30 ગુણ્યા 10⁻26 અને વેગની કિંમત આપી છે 500. 500 નો વર્ગ કરવાનો એટલે 5 નો વર્ગ એટલે 25 અને ગુણ્યા 10⁴. આ 5 ગુણ્યા 5 into 10⁻2 થશે એટલે 5 નો વર્ગ 25 કર્યો, 10⁻2 નો વર્ગ 10⁻⁻4 અને ભાગ્યા આ 3. આની કિંમત 1.94 ગુણ્યા 10⁻46. ચલો મિત્રો તો ગણતરી કરવી છે. તો જો મિત્રો આ રહ્યો -26 એટલે અહીં ગાડી ઉપર -22 વધશે, 46 ને ઉપર લેજો એટલે 46 પ્લસ થશે એટલે 46 માંથી 22 ગયા તો અહીં વધશે 4 અને અહીંયા વધશે 2 એટલે ઘાતાંક જે છે 10⁻24 ઘાત પ્લસ આવી જશે. તો મિત્રો જો બીજો બધો ગુણાકાર કરી નાખો 2 ગુણ્યા 5.30 ગુણ્યા 25 બરાબર છે, એનો ગુણાકાર કરી નાખો અને ભાગ્યા 3 અને એના ભાગ્યા
1.94. હવે મિત્રો જે આવે એનું વર્ગમૂળ કાઢી લેવાનું. તેનું વર્ગમૂળ એ કાઢી લેવું. 6.7 જો 6.7 એટલે 6.75. 6.75. હવે મિત્રો જો અહીં 10 ની 24 ઘાત આવી ગઈ તો 10 ની 24 ઘાતનું વર્ગમૂળ નીકળી જશે. 10 ની 12 ગુણ્યા 10 ની 12 આ ઓમેગા રેડિયન પર સેકન્ડ. चलो मित्रों जवाब चेक कर लिए जरा. तो जवाब बिल्कुल योग्य है. जवाब बिल्कुल योग्य है. 6.74 लखी दिया અને 10 ની 12. तो मित्रों बिल्कुल सरल प्रश्न तो मात्र किंमतो અને કન્ડિશન આપણે ધ્યાનમાં લેવાની હતી. चलो मित्रों આગળ એક દાખલો બનાવું છું. એ પણ સ્વાધ્યાયનો છે મિત્રો. બિલકુલ